હલો દોસ્તો, ડિફરન્શિએશન એટલે કે વિકલન આ ટોપિક બંને મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર આવે છે, એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. તો આજના વિડીયોની અંદર આ ડિફરન્શિએશનના પહેલા ભાગની અંદર બેઝિક 8 એક્ઝામ્પલ છે એ આપણે જોવાના છીએ. સબ્જેક્ટનો કોડ છે 4320001 અને 4320002 અને એ બંને સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એનો પહેલો ટોપિક કન્સેપ્ટ એન્ડ ડેફિનેશન ઓફ ડિફરન્શિએશન એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિક ડીડી સેટની એક્ઝામ માટે પણ અગત્યનો છે. જેનો સિલેબસ છે એની અંદર છઠ્ઠું ચેપ્ટર છે, એની અંદર ડિફરન્શિએશનનો કન્સેપ્ટ છે એ પૂછાય છે. તો શરૂઆત કરીએ. વોટ ઇઝ ડિફરન્શિએશન? વિકલનનો બેઝિક કોન્સેપ્ટ શું છે ત્યાંથી શરૂઆત કરીશું અને 8 એક્ઝામ્પલ ગણીશું એટલે આપણને આનો કન્સેપ્ટ છે એ ક્લિયરલી સમજાઈ જશે. ધારો કે કોઈ એક ચોરસ છે, આવી રીતે આમ સ્ક્વેર છે, જેની સાઇડ લેન્થ એટલે કે બાજુની લંબાઈ x છે, રાઈટ? તો આની સાઇડ લેન્થ x છે અને એ ચોરસ છે, તો એનો એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ઓબ્વિયસલી x ઇન્ટુ x એટલે કે x સ્ક્વેર એનું ક્ષેત્રફળ એટલે કે એનો એરિયા છે એ થશે, રાઈટ? તો બાજુની લંબાઈ ધારો કે x ના બદલે 2 સેન્ટીમીટર છે, કોઈ એક યુનિટ લઈ લઈએ, 2 સેન્ટીમીટર, 2 મીટર, 2 કિલોમીટર, ગમે તે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? યસ, 2 ઇન્ટુ 2 એટલે 4 સેન્ટીમીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ છે એ થશે, રાઈટ? આ આપણને બધાને આવડી છે. ધારો કે એની લંબાઈ જે છે x છે 2 સેન્ટીમીટર છે, એમાં થોડોક વધારો કરવામાં આવે છે, 2 ના બદલે 2.1 સેન્ટીમીટર કરીએ તો એના એરિયામાં શું ફરક પડશે? તો જો એની લંબાઈ વધી ગઈ 2.1, એની પહોળાઈ પણ વધી ગઈ 2.1, તો એનું ક્ષેત્રફળ થશે 2.1 ઇન્ટુ 2.1 એટલે કે 4.41 સેન્ટીમીટર સ્ક્વેર અથવા સ્ક્વેર યુનિટ એનું ક્ષેત્રફળ છે એ થશે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ચેન્જ ઇન એક્સ એટલે કે બાજુની લંબાઈમાં થતો ફેરફાર કેટલો થાય છે? 2 માંથી 2.1, 2 નો ડિફરન્સ 2.1 માઇનસ 2 એટલે 0.1. એ પ્લસ માઇનસ ગમે તે હોઈ શકે, અહીંયા આપણે પ્લસ લીધેલો છે, તો એને કહેવાય ડેલ્ટા એક્સ, એની લંબાઈમાં થતો ફેરફાર. હવે લંબાઈ વધે છે અથવા ઘટે છે, કંઈ પણ થતું હોય તો એના પ્રમાણે એરિયામાં શું ફેરફાર થાય છે, એનું ક્ષેત્રફળ કેટલું બદલાય છે. જુઓ, એ 4.41 હતું, 4 હતું, એમાંથી 4.41 થાય છે એટલે કે 0.41 જેટલું ક્ષેત્રફળ વધે છે. લંબાઈ 0.1 જેટલી વધે છે તો એનું ક્ષેત્રફળ 0.41 યુનિટ જેટલું વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો એને આવી રીતે લખી શકાય: ચેન્જ ઇન એરિયા ટુ ચેન્જ ઇન લેન્થ, એનો જે રેશિયો છે, એનો જે ગુણોત્તર છે, એને કહેવાય dA upon dx. That is 0.41 upon 0.1 એટલે 4.1. That remains constant if delta x is equal to tends to 0. એટલે જે લંબાઈમાં થતો ફેરફાર છે એ એકદમ નાનો હોય તો આ રેશિયો જે છે એ અચળ રહે છે. આ એનો કન્સેપ્ટ છે. આ ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી, આ ક્યાંય પૂછાવાનું નથી. આ સમજવા માટે છે કે ડિફરન્શિએશનનો ઉપયોગ શેના માટે થાય? ધેટ ઇઝ યુઝફુલ ટુ ફાઇન્ડ આઉટ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તાત્ક્ષણિક અથવા તત્કાલીન વેગ શોધવા માટે વિકલન ઉપયોગી છે. એને દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવાય: y બરાબર fx અથવા dy બાય dx બરાબર f ડેશ x. દાખલા તરીકે કોઈ એક સૂત્ર છે y બરાબર fx, તો એને dy બાય dx એટલે કે એને ડિફરન્શિએશનના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખાય ddx ઓફ y અથવા dy બાય dx અથવા એને લખાય f ડેશ x. તો આ થઈ ગયો એનો સિમ્બોલ. ડિફરન્શિએશન એટલે કે વિકલનનો સિમ્બોલ dy બાય dx અથવા f ડેશ x છે. હવે એક્ઝામમાં કેવી રીતે પૂછાશે એ પ્રકારના પ્રોબ્લેમ જોઈએ. આ ન સમજાણું હોય તો કાંઈ વાંધો નહીં, એક્ઝામની અંદર કયા પ્રકારના પ્રોબ્લેમ હશે એ હવે જોઈએ. પ્રોબ્લેમ નંબર 1, ફાઇન્ડ આઉટ ડિફરન્શિએશન. વિકલન શોધો y બરાબર x ક્યુબ, આવી રીતે આપેલું છે. તો જ્યારે વિકલન કરવાનું આવે, કોઈ પણ ઘાત આપેલી હોય, દાખલા તરીકે y બરાબર x રેઝ ટુ n છે, n બરાબર ગમે તે હોય, 1 2 3 4 5 6 7 8 9 10 ગમે તે હોય, તો એનું ડિફરન્શિએશન એટલે કે વિકલન શોધવું હોય તો dy બાય dx બરાબર આવશે nx રેઝ ટુ n માઇનસ 1. n એટલે n ની x ની ઘાત, એના ગુણ્યા x ની એક ઘાત ઓછી કરી દેવાની. એ થઈ ગયું એનું ડિફરન્શિએશન. તો અહીંયા ડિફરન્શિએશન કરવું તો કેવી રીતે કરાય? y બરાબર dy બાય dx બરાબર, પહેલા તો આની જે ઘાત છે એ એઝ ઇટ ઇઝ લખી દો. અહીંયા 3 ઘાત છે તો 3 એમને એમ લખી દો. પછી બાજુમાં શું લખવાનું? 3 ની બાજુમાં x રેઝ ટુ 3 માઇનસ 1, એટલે x રેઝ ટુ 3 માઇનસ 1.
હવે એને સાદું રૂપ આપો તો x રેઝ ટુ 3 માઇનસ 1 એટલે 2. સો dy બાય dx બરાબર 3x સ્ક્વેર. આ થઈ ગયો એનો પ્રોબ્લેમનો આન્સર. મિત્રો આ ટાઈપના પ્રોબ્લેમ છે એ એક્ઝામની અંદર પૂછાશે. આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું અને એક્ઝામની અંદર અઘરામાં અઘરો પ્રોબ્લેમ પૂછાશે તો પણ આપણને બધાને સરસ રીતે એનો આન્સર છે એ લખતા આવડશે. નાઉ પ્રોબ્લેમ નંબર 2. y ઇઝ ઇક્વલ ટુ 3x રેઝ ટુ 4. આનું ડિફરન્શિએશન કરવાનું છે એટલે કે dy બાય dx શોધવાનું છે. તો dy બાય dx શોધવું હોય તો પેલા જે ચલ છે એટલે કે વેરિયેબલ x છે વેરિયેબલ છે, 3 છે એ અચળ છે. આ બે નો ગુણાકાર છે. ગુણાકાર હોય ત્યારે પેલું પદ એમને એમ લખી દેવાનું. આ 3 જે છે એઝ ઇટ ઇઝ લખી દેવાનું. હવે x રેઝ ટુ 4 છે એનું ડિફરન્શિએશન એટલે કે એનું વિકલન કેટલું થાય? x ની 4 ઘાત હોય, આ x ની 4 ઘાત તો 4x રેઝ ટુ 4 માઇનસ 1, રાઈટ? એટલે પેલા 4 લખી દો, જે ઘાત છે લખી દો, ઇન્ટુ x રેઝ ટુ 4 માઇનસ 1, રાઈટ? આ થઈ ગયું એનું વિકલન. હવે એને સાદું રૂપ આપો તો 3 ઇન્ટુ 4 બરાબર 12, x રેઝ ટુ 4 માઇનસ 1 એટલે 3. સો 12x રેઝ ટુ 3 ઇઝ ધ આન્સર ઓફ પ્રોબ્લેમ નંબર. આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. ત્રીજો પ્રોબ્લેમ, y બરાબર ax ક્યુબ માઇનસ bx સ્ક્વેર પ્લસ x. આ ટાઈપનું ઇક્વેશન આપેલું છે તો એનું સોલ્યુશન એટલે કે dy બાય dx શોધવાનું છે. તો સૌથી પહેલા આ a b એ બંને અચળ છે એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે. a અને x ક્યુબ બે ગુણાકારમાં છે એટલે a છે એ એમને લખવાનું. x ની 3 ઘાત છે એનું વિકલન કરવું હોય તો શું કરવાનું? પહેલા 3 લખી દો અહીંયા, a ઇન્ટુ 3, અને x ની 3 ઘાત છે તો 3 ના બદલે 1 ઘાત ઘટાડી દેવાની એટલે કે x રેઝ ટુ 3 માઇનસ 1, રાઈટ? માઇનસ શું છે આ b, માઇનસ b ઇન્ટુ x સ્ક્વેર છે. તો x સ્ક્વેર એટલે શું કરવાનું? પેલા અહીંયા 2 છે એટલે બગડું એમને લખી દો, અને x ની 2 માઇનસ 1 જેટલી ઘાત થઈ ગયું. પ્લસ કેટલા છે x, તો x છે એની ઘાત કેટલી છે? 1. તો આ લખો 1 x રેઝ ટુ 1 માઇનસ 1. હવે એને સાદું રૂપ આપી દો એટલે 3 ઇન્ટુ a x રેઝ ટુ 3 માઇનસ 1 એટલે 2. સો 3ax સ્ક્વેર માઇનસ 2bx બરાબર 2 ઇન્ટુ b ઇન્ટુ x, 2 માઇનસ 1 એટલે x, પ્લસ 1x રેઝ ટુ 0, x રેઝ ટુ 0 એટલે 1. સો 1 ઇન્ટુ 1 એટલે પ્લસ 1. તો આ થઈ ગયો એનો આન્સર. તો આ પ્રોબ્લેમ છે એ પણ આપણને બધાને ગણતા આવડી ગયો હશે. ના સમજાયું હોય તો ફરી પાછું રિવાઇન્ડ કરી અને આ 3 એક્ઝામ્પલ છે એ તમારે જાતે ગણવાના છે. નાઉ એક્ઝામ્પલ નંબર 4. પહેલા પ્રોબ્લેમનો ચોથો એક્ઝામ્પલ, y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x ક્યુબ. હવે આ પ્રોબ્લેમ તમે જાતે ગણવાનો પ્રયાસ કરો. ઇક્વેશન અહીંયા નીચે લખેલું છે, y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n હોય તો dy બાય dx બરાબર n x રેઝ ટુ n માઇનસ 1 આવે, અને y બરાબર અચળ હોય, અચળનું ડિફરન્શિએશન 0 આવશે. હવે જોઈએ, આ એ 1 અપોન x રેઝ ટુ 3 છે એને આવી રીતે લખી શકાય, y બરાબર x રેઝ ટુ માઇનસ 3 લખી શકાય ને? આ નિયમ છે, આપણે ભણી ગયા છીએ. 1 અપોન x રેઝ ટુ 3 બરાબર x રેઝ ટુ માઇનસ 3. હવે આના પ્રમાણે ગણો તો n બરાબર કેટલા થાય? n બરાબર માઇનસ 3. એટલે dy બાય dx શોધવું હોય તો પહેલા માઇનસ 3 એઝ ઇટ ઇઝ લખી દો, પછી x રેઝ ટુ માઇનસ 3 માઇનસ 1, રાઈટ? હવે એને સોલ્વ કરો. માઇનસ 3 માઇનસ 1 એટલે માઇનસ 4. સો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3x રેઝ ટુ માઇનસ 4. x રેઝ ટુ માઇનસ 4 છે એને આવી રીતે પણ લખી શકાય, માઇનસ 3x અપોન x રેઝ ટુ 4. આ બંને આન્સર સાચા છે. કોઈ પણ આન્સર લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે છે. પાંચમો પ્રોબ્લેમ, પહેલા પ્રોબ્લેમ નો પાંચમો પ્રોબ્લેમ, y ઇઝ ઇક્વલ ટુ 2x રેઝ ટુ માઇનસ 3 બાય 2. તો અહીંયા n બરાબર કેટલા છે? માઇનસ 3 બાય 2, અને 2 છે એ અચળ છે. તો dy બાય dx બરાબર 2, બગડો છે એ એઝ ઇટ ઇઝ લખી દો. હવે n ઘાત જે છે x રેઝ ટુ માઇનસ 3 બાય 2 છે તો પેલા માઇનસ 3 બાય 2 લખી દો. 2 ના ગુણાકારમાં માઇનસ 3 બાય 2 લખવાના. જો અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે, 2 માઇનસ 3 બાય 2 નથી લખવાના, પણ 2 ગુણ્યા માઇનસ 3 બાય 2. ભૂલ ન થાય એટલે અહીંયા બ્રેકેટ કરેલું છે. અચળ ઇન્ટુ x રેઝ ટુ શું આવશે? n માઇનસ 1, એટલે કે x રેઝ ટુ માઇનસ 3 બાય 2 માઇનસ 1. હવે એને સાદુરૂપ આપો તો અહીંયા 2 2 ગેટ્સ કેન્સલ્ડ એટલે માઇનસ 3, આ બે ઉડી ગયા એટલે માઇનસ 3 x રેઝ ટુ માઇનસ 3 બાય 2 માઇનસ 1. તો માઇનસ 1 અને માઇનસ 3 બાય 2 નો સરવાળો અથવા બાદબાકી કરવા હોય તો શું કરવું પડે? 1 ના બદલે આ બે ના છેદ સરખા કરી દો એટલે માઇનસ 2 બાય 2. હવે માઇનસ 3 માઇનસ 2 એટલે બે માઇનસ છે એટલે સરવાળો થશે
3 ને 2 5 ના છેદમાં 2. So dy by dx બરાબર -3x raised to -5/2. That is the solution of this problem. I hope it is clear to you. Now sixth problem, છઠ્ઠો problem. Y is equal to fourth square root of x. x નું ચોથું મૂળ. તો હવે આ રીતનો પ્રોબ્લેમ પૂછાય એટલે સૌથી પહેલા x ને આપણે સમજાય એવી રીતે લખવાનું. એટલે આવી રીતે આમ x raised to 1/4 આવી રીતે લખી શકાય. x નું ચોથું ઘાત એટલે x raised to 1/4, વર્ગમૂળ હોય તો x raised to 1/2, ત્રીજું મૂળ હોય તો x raised to 1/3 and so on. તો હવે આ રીતે લખેલું છે. n બરાબર કેટલા છે? 1/4. તો dy by dx એટલે પહેલા n લખો. તો n બરાબર 1/4 into x raised to n minus 1. એટલે x raised to 1/4 minus 1. હવે એને સાદું રૂપ આપવું હોય તો આવી રીતે લખાય 1/4 x raised to 1 minus 4/4. આ બેના છેદ સરખા કરો હોય તો આને 4 વડે ગુણવું પડે એટલે 1 minus 4/4 એટલે આન્સર આવશે 1/4 x raised to -3/4. That is the solution of this problem. તો મિત્રો આ બધા જ 6 પ્રોબ્લેમ એકદમ બેઝિક હતા. એની અંદરથી આપણને ખબર પડશે કે ડિફરન્શિએશન કેવી રીતે ગણવું અને એની અંદર આ જે ઇક્વેશન છે એનો ઉપયોગ કેવી રીતે કરવો. હવે આ ડિફરન્શિએશનની અંદર બીજા ટાઈપના પ્રોબ્લેમ જે પૂછાવાની સંભાવના છે એ જોઈએ. મિત્રો હવે જોઈશું ડિફરન્શિએશન બાય ડેફિનેશન, એટલે કે વ્યાખ્યાની મદદથી વિકલન કેવી રીતે શોધવું એના એક્ઝામ્પલ છે એ આપણે હવે જોઈશું. એક્ઝામ્પલ નંબર 2. Find out derivative by using definition of differentiation. વ્યાખ્યાની મદદથી વિકલન કરો fx is equal to x². હવે આ પ્રોબ્લેમ જોઈને આપણને એવું લાગે કે સીધું જ ગણી લઈએ. x raised to n વાળું જે ઇક્વેશન છે એટલે 2x એનો આન્સર છે એ આવશે. પણ અહીંયા સીધો 2x આન્સર લખવાનો નથી. અહીંયા ડેફિનેશનનો ઉપયોગ કરી અને ડિફરન્શિએશન શોધવાનું છે. તો એની ડેફિનેશન કંઈક આવી રીતે છે. લિમિટ f ડેશ એટલે કે dy by dx બરાબર લિમિટ h tends to 0 f of x plus h minus fx upon h. આ ડેફિનેશન અત્યારે યાદ રાખવાની નથી. સમજાય નહીં તો પણ કંઈ વાંધો નહીં, ખાલી જોતા જાઓ કે સ્ટેપ્સ કેવી રીતે મૂકવાના છે. એક એક્ઝામ્પલ ગણશો પછી બધા જ એક્ઝામ્પલ છે એ આપણને ગણતા આવડશે. તો આ જે ઇક્વેશન છે f ડેશ x એટલે કે dy by dx છે. આ fx છે એનું ડિફરન્શિએશન, એનો સિમ્બોલ છે f ડેશ x. તો એ શોધવું હોય તો આવી રીતે શોધી શકાય. f of x plus h શોધો માઇનસ f of x ડિવાઇડેડ બાય h કરી અને એ f ડેશ x શોધી શકાય. તો f of x plus h એટલે શું? તો fx બરાબર x² છે. તો જ્યાં f of x plus h શોધવું હોય તો જ્યાં જ્યાં x લખેલો છે ત્યાં બધે x plus h લખી દો. એટલે આવી રીતે f of x plus h બરાબર x plus h². અહીંયા જ્યાં x લખેલું છે ત્યાં લખી દો x plus h. રાઈટ. હવે એને સાદું રૂપ આપો તો x plus h નું સાદું રૂપ આપવું હોય તો શું અપાય? x² પેલા પદનો વર્ગ વત્તા 3 નો ગુણાકાર 2xh વત્તા બીજા પદનો વર્ગ એટલે x² plus 2xh plus x² h² બરાબર f of x plus h થઈ ગયું. હવે આ બધી વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકો એટલે f ડેશ x બરાબર લિમિટ h tends to 0 f of x plus h જેના બરાબર છે x² plus 2xh plus h² minus f of x એટલે કે minus x². આ બે વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકેલી છે. હવે એને સાદું રૂપ આપો તો x² બે સરખા છે એટલે ઉડી જશે. એટલે આવી રીતે આવશે 2xh plus h² upon h. હવે અહીંયા અંશમાં જુઓ h સામાન્ય નીકળે છે, h કોમન નીકળે છે તો એને કોમન કાઢી લઈએ એટલે h કોમન નીકળે તો 2x plus h upon h gets cancelled એટલે f dash x બરાબર આવશે લિમિટ h tends to 0 2x plus h. હવે જુઓ અહીંયા h છે એ છેદમાં નથી. h છેદમાં હોય તો એના બરાબર 0 મૂકી શકાય નહીં, પણ અહીંયા h છે અંશમાં છે એટલે h બરાબર 0 મૂકી દો તો આન્સર શું આવશે? f dash x બરાબર 2x plus 0 એટલે કે 2x. એટલે આપણી જે ડેફિનેશન છે y બરાબર x raised to n ઇક્વેશન જે છે એના પ્રમાણે ગણશો તો પણ આન્સર આવશે 2x, અને આ જે ડિફરન્શિએશનની ડેફિનેશન છે એના પ્રમાણે આન્સર કરશો તો પણ સેમ આન્સર આવશે. તો આઈ હોપ કે આ સ્ટેપ્સ છે તમને સમજાયા હશે. હવે આ જ સ્ટેપ દરેક એક્ઝામ્પલની અંદર ફોલો કરવાના છે. આ બીજો એક્ઝામ્પલ છે, આના જેવા બીજા 6 એક્ઝામ્પલ ગણવાના છે. આ 6 એક્ઝામ્પલ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે અને ઈઝી છે. જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. એમાં ડેટા આપેલો છે fx બરાબર x³
તો આ પ્રોબ્લેમ તમે જાતે ગણી શકો છો. સૌથી પહેલા ડેફિનેશન લખી દો. f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h. આ ડેફિનેશન પહેલા લખી દેવાની, પછી આગળના સ્ટેપ મૂકવાના. હવે સૌથી પહેલા ફાઇન્ડ કરવું પડશે f ઓફ x પ્લસ h. એટલે જ્યાં જ્યાં x લખેલો છે ત્યાં ત્યાં x પ્લસ h લખી દો. એટલે આવી રીતે આવશે f ઓફ x પ્લસ h બરાબર x પ્લસ h રેઝ ટુ ક્યુબ, એની 3 ઘાત છે. હવે x પ્લસ h રેઝ ટુ ક્યુબ હોય તો એનું સોલ્યુશન કરવા માટેની બે રીત છે. પહેલી રીત આ છે, x પ્લસ વાય હોલ ક્યુબ બરાબર x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર પ્લસ વાય ક્યુબ. આ ઇક્વેશન તમને યાદ હોય તો સીધું અહીંયા મૂકી શકો છો. પણ જો આ ઇક્વેશન યાદ હોય નહીં તો પણ બીજી રીતે આનું જે સાદું રૂપ આપી શકાય એ આવી રીતે. x પ્લસ h એની 3 ઘાત છે તો એને આવી રીતે લખી શકાય, x પ્લસ h એની 1 ઘાત ગુણ્યા x પ્લસ h એની 2 ઘાત. આવી રીતે લખી શકાય. યસ. તો હવે x પ્લસ h ની 2 ઘાત છે એનું સાદુરૂપ આપતા આપણને આવડે છે. x પ્લસ h એની 2 ઘાત બરાબર x સ્ક્વેર વત્તા 2xh વત્તા h સ્ક્વેર. આ ન આવડતું હોય તો પણ તમે x પ્લસ h 2 વખત લખી એનો ગુણાકાર કરી અને સાદુરૂપ આપી શકો છો. આ આન્સર આવશે. રાઈટ. એટલે એક પણ ઇક્વેશન ન આવડતું હોય તો પણ થોડીક ટેકનિકનો ઉપયોગ કરી અને પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો છો. હવે આને સાદુરૂપ આપો. કેવી રીતે આપશું? x ગુણ્યા આ બધા પદો વત્તા h ગુણ્યા આ બધા પદો. એટલે x ગુણ્યા x સ્ક્વેર પ્લસ 2xh પ્લસ h સ્ક્વેર પ્લસ h ઇન્ટુ ધીસ બ્રેકેટ. હવે આને છૂટું પાડી નાખો, સાદુરૂપ આપી દો. એટલે x ઇન્ટુ x સ્ક્વેર એટલે x ક્યુબ વત્તા 2x સ્ક્વેર h પ્લસ x h સ્ક્વેર પ્લસ hx સ્ક્વેર પ્લસ 2xh સ્ક્વેર પ્લસ h ક્યુબ. રાઈટ. હવે જો 2x સ્ક્વેર h અને આ છે 2x h સ્ક્વેર અને આ છે 2x સ્ક્વેર h અને 2 ટાઈમ્સ અને આ 1 ટાઈમ છે x સ્ક્વેર h. તો બેનો સરવાળો થઈ શકે. આ h x સ્ક્વેર બરાબર x સ્ક્વેર h થાય. એટલે આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો. એટલે આન્સર આવશે x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર h પ્લસ 3x h સ્ક્વેર પ્લસ h ક્યુબ. આ રીતે કરશો તો પણ એ જ આવશે અને આ રીતે કરશો તો પણ સેમ આન્સર આવશે. હવે શું કરવાનું? બસ આ બધી વેલ્યુ આની અંદર મૂકી દો. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h એટલે આ વેલ્યુ x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર એન્ડ સો ઓન માઇનસ x ક્યુબ માઇનસ fx છે fx બરાબર x ક્યુબ. હવે x ક્યુબ ઉડી જશે એટલે બાકી રહેશે 3x સ્ક્વેર h પ્લસ 3x h સ્ક્વેર પ્લસ h ક્યુબ. આ બે ઉડી ગયા ને એટલે આટલું બાકી રહેશે. હવે આ બધાની અંદરથી h કોમન નીકળે છે, એ દર વખતે નીકળતો જશે. તો h ને કોમન કાઢી લઈએ એટલે બાકી રહેશે, અહીંથી h કોમન કાઢી લો તો 3x સ્ક્વેર પ્લસ 3xh પ્લસ h સ્ક્વેર ઇન્ટુ h. છેદમાં h છે એટલે આ બે ઉડી જશે, h ગેટ્સ કેન્સલ. એ બે ઉડી ગયા એટલે બાકી રહેશે 3x સ્ક્વેર પ્લસ 3xh પ્લસ h સ્ક્વેર. હવે જો h છેદમાં નથી એટલે h બરાબર 0 મૂકી શકાય. હવે h બરાબર 0 મૂકશો એટલે ઇક્વેશન અંદર શું આન્સર આવશે? આ 0 એટલે 3x સ્ક્વેર. હવે આ જે ઇક્વેશન છે એના પ્રમાણે ગણશો તો પણ આન્સર આવશે 3x રેઝ ટુ 3 માઇનસ 1 એટલે કે 3x સ્ક્વેર. તો આ ડેફિનેશન થી ડિફરન્શિએશન શોધવાનું પૂછાય તો આ સ્ટેપ ફોલો કરવાનું. આવી રીતે ડેટા આપેલો હોય કે વિકલનની વ્યાખ્યાની મદદથી વિકલન કરો તો આ બધા જ સ્ટેપ છે એના પ્રમાણે ફોલો કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરવાનું. નાવ એક્ઝામ્પલ નંબર 4. વ્યાખ્યાની મદદથી વિકલન કરો fx બરાબર રૂટ x. તો રૂટ x છે એની વ્યાખ્યાની મદદથી વિકલન કરવું છે તો પહેલા વ્યાખ્યા લખી દો. f ડેશ x એટલે કે ડિવાઇડ બાય dx બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x ડિવાઇડેડ બાય h. હવે અહીંયા આગળ f ઓફ x પ્લસ h શોધવાનું છે તો જ્યાં જ્યાં x લખેલા છે ત્યાં બધે x પ્લસ h લખી દો. તો f ઓફ x પ્લસ h બરાબર સ્ક્વેર રૂટ ઓફ x પ્લસ h આવશે. હવે બધી વેલ્યુ આની અંદર મૂકી દઈએ તો આવી રીતે આવશે f ઓફ x પ્લસ h બરાબર રૂટ ઓફ x પ્લસ h માઇનસ fx બરાબર રૂટ x ડિવાઇડેડ બાય h. હવે અહીંયા આપણને એવું લાગશે કે આપણે ફસાઈ ગયા છીએ, તો ના ફસાયા નથી. જો આ અહીંયા અંશમાં સ્ક્વેર રૂટ છે, આ માઇનસ છે, તો અહીંયા એક ટ્રીક યાદ રાખવાની, આ અંશ અને છેદને અહીંયા પ્લસ કરી અને ગુણી નાખવાની. આવી રીતે અહીંયા પ્લસ કરી દો, બરાબર, પ્લસ પ્લસ અને એ સંખ્યા સાથે આને ગુણી નાખો એટલે સ્ક્વેર રૂટ ઓફ x પ્લસ h પ્લસ રૂટ x ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ x પ્લસ h પ્લસ x. આવી રીતે ગુણાકાર કરી શકાય ને, કારણ કે આ બે ઉડી જાય તો આન્સર
સેમ રહેશે, વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી, એટલે આવી રીતે ગુણાકાર કરી શકાય. હવે અહીંયા ટેકનિક દોડાવવાની છે. જો આને આપણે નામ આપીએ x, આને નામ આપો y, તો x માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય એવી રીતે છે ને. જો આને નામ આપીએ x અથવા a નામ આપો, આને નામ આપો b, a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. તો એના વિશે આપણને ખબર છે x માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય બરાબર શું આવે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો એ પ્રિન્સિપલનો અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે પેલું પદ માઇનસ બીજું પદ ગુણ્યા પેલું પદ વત્તા બીજું પદ એવી રીતે હોય તો એનો જવાબ આવે પેલા પદનો વર્ગ વત્તા ઓછા બીજા પદનો વર્ગ. તો પેલું પદ એટલે x પ્લસ h નું વર્ગમૂળ અને એનો વર્ગ વર્ગમૂળનો વર્ગ વર્ગમૂળનો વર્ગ એટલે બે ઉડી ગયા એટલે x પ્લસ h માઇનસ રૂટ એક્સ એનો વર્ગ. રૂટ એક્સ નો વર્ગ શું આવે? x. તો x પ્લસ h માઇનસ x, તો x અને x ઉડી ગયા એટલે h અપોન h સ્ક્વેર રૂટ ઓફ x પ્લસ h પ્લસ રૂટ એક્સ. h કેન્સલ થઈ ગયા, h ઉડી જાય છે એટલે આવી રીતે આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ x પ્લસ h પ્લસ રૂટ એક્સ. હવે અહીંયા જુઓ છેદમાં 0 આવતું નથી. જો h બરાબર 0 મૂકો તો ક્યાંય છેદમાં 0 આવતું નથી એટલે h બરાબર 0 આ ઇક્વેશનમાં મૂકી શકાય. h બરાબર 0 મૂકો એટલે 1 અપોન x પ્લસ 0 સ્ક્વેર રૂટ ઓફ x પ્લસ 0 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x એટલે કે 1 અપોન રૂટ x પ્લસ રૂટ x એટલે આવી રીતે લખી શકાય 1 અપોન 2 રૂટ x. તો આ થઈ ગયું એનું સોલ્યુશન. હવે આ આન્સર સાચો છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો કેવી રીતે કરવું? તો સાચો છે કે નહીં એ ચેક કરવા માટે આપણી જે મેથડ છે y બરાબર આ રૂટ x છે એને આપણે લખવું તો આવી રીતે લખી શકાય y બરાબર x રેઝ ટુ 1/2 જે પહેલો એક્ઝામ્પલ ગણ્યો હતો એના પ્રમાણે. અને આ ઇક્વેશન આપણને ખબર છે ddx ઓફ x રેઝ ટુ n બરાબર n x રેઝ ટુ n માઇનસ 1. n બરાબર અહીંયા આવશે 1/2 તો y dy by dx બરાબર n x રેઝ ટુ n માઇનસ 1 એટલે કે 1/2 x રેઝ ટુ 1/2 માઇનસ 1. હવે આને સાદું રૂપ આપો તો x રેઝ ટુ 1/2 માઇનસ 1 બરાબર કેટલા આવે? અડધામાંથી એક જાય તો માઇનસ અડધું, અથવા આવી રીતે કરો 1/2 માઇનસ 2 અપોન 2 એટલે 1 માઇનસ 2 અપોન 2 1 માઇનસ 2 એટલે માઇનસ 1 અપોન 2 એટલે આન્સર આવશે 1 અપોન 2 x રેઝ ટુ માઇનસ 1 અપોન 2. તો આને બરાબર આવી રીતે કહી શકાય x રેઝ ટુ માઇનસ 1 અપોન 2 એટલે રૂટ ઓફ 1 અપોન 2 રૂટ x. તો આ આન્સર અને આ આન્સર બે સેમ આવે છે. આ જે છે એ ઇક્વેશનની રીત છે અને આ છે એ ડેફિનેશનની રીત છે. વ્યાખ્યાની મદદથી વિકલન કરવાનું પૂછાય ત્યારે આટલા સ્ટેપ છે એ ફોલો કરવાના રહેશે. મિત્રો 4 એક્ઝામ્પલ થઈ ગયા છે, 4 એક્ઝામ્પલ બાકી છે. એ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ વિડીયો પૂરો થશે એટલે બધા જ એક્ઝામ્પલ આપણને ગણતા આવડશે. fx બરાબર e રેઝ ટુ x એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ પૂછાય તો એટેન્ડ કરવાનો જ છે. પહેલા ડેફિનેશન લખી દો f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x અપોન h. તો f ઓફ x પ્લસ h શોધવું હોય તો શું કરવાનું? જ્યાં જ્યાં x લખેલા છે ત્યાં બધે x પ્લસ h લખી દઈએ એટલે e રેઝ ટુ x પ્લસ h આવશે. રાઈટ. હવે આને સાદું રૂપ આપો તો આવી રીતે આપી શકાય e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ h. આ બે સેમ છે, આવી રીતે લખી શકાય. હવે આ બધી વેલ્યુ ઇક્વેશનમાં મૂકો તો f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h બરાબર e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ h માઇનસ e રેઝ ટુ x અપોન h. fx અને f ઓફ x પ્લસ h ની વેલ્યુ અહીંયા મૂકેલી છે. હવે આની અંદરથી e રેઝ ટુ x કોમન નીકળે છે એટલે e રેઝ ટુ x સામાન્ય કાઢી લો તો બાકી રહેશે e રેઝ ટુ h માઇનસ 1 અપોન h. હવે અહીંયા આગળ જો લોજિક સમજવાનું છે. આવી રીતે લખી શકાય. આ બેને અલગ અલગ કરી દો. e રેઝ ટુ x લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x તો e રેઝ ટુ x અચળ થઈ ગયું એટલે બહાર નીકળી જાય. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ h માઇનસ 1 અપોન h. તો વિકલનમાં લક્ષ એટલે કે લિમિટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ h માઇનસ 1 અપોન h હોય તો એના બરાબર આવે log e ટુ ધ બેઝ e બરાબર 1. આના બરાબર 1 મૂકી શકાય. એ લિમિટ એટલે કે લક્ષ ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. એના બરાબર 1 મૂકી દો એટલે f ડેશ x બરાબર આવશે e રેઝ ટુ x. અહીંયા આપણે નવું ઇક્વેશન મળી ગયું ddx ઓફ e રેઝ ટુ x બરાબર e રેઝ ટુ x એટલે કે e રેઝ ટુ x હોય એનું વિકલન કરવું હોય તો એ પણ e રેઝ ટુ x છે એ આવશે. નાવ એક્ઝામ્પલ નંબર 6. વ્યાખ્યાની મદદથી વિકલન કરો fx બરાબર x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 1. તો સૌથી પહેલા વ્યાખ્યા લખીએ. હવે હું વાંચતો નથી, આપણને બધાને આવડે છે.
તો હવે એફ ઓફ એક્સ પ્લસ એચ શોધવું પડશે. એટલે જ્યાં જ્યાં એક્સ લખેલા છે ત્યાં બધે એક્સ પ્લસ એચ લખી દઈએ, પછી એને છૂટું કરી નાખો. એટલે એફ ઓફ એક્સ પ્લસ એચ બરાબર આવશે એક્સ સ્ક્વેર પ્લસ 2xh પ્લસ એચ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 3h માઇનસ 1. હવે બધી જ વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો આન્સર આવશે આ એફ ઓફ એક્સ પ્લસ એચ એટલે આ માઇનસ એફ ઓફ એક્સ, એટલે માઇનસ એફ ઓફ એક્સ એટલે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1. જો અહીંયા ભૂલ થવાની સંભાવના છે. અહીંયા માઇનસ એફ ઓફ એક્સ છે એટલે એફ ઓફ એક્સ છે બધાની નિશાની બદલાઈ જશે. અહીંયા પ્લસ એક્સ સ્ક્વેર છે અને પ્લસ 3x છે તો બે માઇનસ થઈ જશે, અને 1 માઇનસ છે તો અહીંયા પ્લસ થઈ જશે, કારણ કે અહીંયા બાદબાકીની નિશાની છે. હવે આને સાદુરૂપ આપો. એક્સ સ્ક્વેર ઉડી ગયા, આ 1 1 ઉડી ગયા, 3x ઉડી ગયા, એટલે બાકી રહેશે 2xh પ્લસ એચ સ્ક્વેર પ્લસ 3h. જો અહીંયા પોઈન્ટરથી આપણે દર્શાવીએ કયા કયા ઉડી જશે, આ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર ઉડી ગયા, પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, આ -1 અને +1 એ બે ઉડી ગયા, અને -3x અને +3x આટલા ઉડી ગયા. એટલે 3 પદો બાકી રહેશે 2xh પ્લસ એચ સ્ક્વેર પ્લસ 3h ડિવાઇડેડ બાય h. ક્લિયર? હવે આની અંદરથી h સામાન્ય નીકળે છે તો h ને કોમન કાઢી લો, એટલે અહીંયા બાકી રહેશે 2x પ્લસ h પ્લસ 3 ડિવાઇડેડ બાય h. h ઉડી ગયા એટલે બાકી રહેશે 2x પ્લસ h પ્લસ 3. હવે h બરાબર 0 મૂકી શકાય છે કારણ કે છેદમાં 0 આવતું નથી, તો h બરાબર 0 મૂકો એટલે આન્સર આવશે 2x પ્લસ 0 પ્લસ 3. સો 2x પ્લસ 3 ઇઝ ધ આન્સર. હવે આપણે જે ડેફિનેશન ભણેલા, જે ઇક્વેશન ભણેલા છે એનાથી ડિફરન્શિએશન કરશો તો પણ અહીં આન્સર આવશે એક્સ સ્ક્વેરનું આ ડિફરન્શિએશન શું આવે 2x પ્લસ 3x નું 3 અને આનું 0. સો 2x પ્લસ 3 આન્સર છે એ આવી જાય છે, એટલે કે આપણા બધા સ્ટેપ છે એ સાચા છે. નાઉ એક્ઝામ્પલ નંબર 7. મિત્રો બે એક્ઝામ્પલ બાકી છે. અહીંયા ડેટા કંઈક આવી રીતે આપેલો છે y બરાબર cos x. આનું ડિફરન્શિએશન એટલે કે વિકલન શોધવાનું છે. તો આ ટાઈપનો પ્રોબ્લેમ છે એ પણ આપણને આવડશે. fx બરાબર cos x, y બરાબર cos x લખો કે fx બરાબર cos x લખો, બે સેમ છે, ગમે તેમ લખી શકાય. તો f ડેશ x શોધવું હોય તો પહેલા f ઓફ x પ્લસ h શોધવું પડે. તો f ઓફ x પ્લસ h બરાબર cos x પ્લસ h લખાય. આ એનું સૂત્ર છે f ડેશ x બરાબર, જે આપણે અત્યાર સુધી લખતા આવ્યા છીએ. હવે આપણને યાદ રહી ગયું હશે. બધી વેલ્યુ મૂકી દઈએ તો f ઓફ x પ્લસ h બરાબર શું છે, cos x પ્લસ h માઇનસ cos x અપોન h. આ રીતે લખી શકાય ને, f ઓફ x પ્લસ h બરાબર cos x પ્લસ h. હવે અહીંયા આગળ થોડીક બ્રેક મારવાની છે. અહીંયા cos માઇનસ cos વાળું જે ઇક્વેશન છે એનો ઉપયોગ કરવાનો છે. તો cos માઇનસ cos બરાબર શું આવે, cos a માઇનસ cos b એના બરાબર -2 sin a sin b. આ ઇક્વેશન c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ -2 ss. આ ઇક્વેશન આપણે ભણી ગયા, અડધા સૂત્રનું ઇક્વેશન જે ત્રિકોણમિતિની અંદર આવતું હતું. cos a માઇનસ cos b બરાબર -2 sin a પ્લસ b sin a માઇનસ b. આ ઇક્વેશનનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે કરીશું, -2 sin a પ્લસ b બાય 2 એટલે કે x પ્લસ h પ્લસ x બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2 એટલે કે x પ્લસ h માઇનસ x બાય 2. બરાબર? આ ઇક્વેશન જે છે એ જ અહીંયા લખેલું છે. હવે એને સાદુરૂપ આપીએ તો x અને x ઉડી ગયા એટલે sin h બાય 2 આવશે, અને અહીંયા x પ્લસ x એટલે -2 sin x પ્લસ x એટલે 2x પ્લસ h બાય 2 એટલે 2x બાય 2 એટલે x પ્લસ h બાય 2 ઇન્ટુ sin x ગેટ કેન્સલ્ડ h બાય 2. હજી અહીંયા -2 sin છે, તો આમાં શું કરીશું, આને અલગ કરી શકાય આવી રીતે. માઇનસ ની નિશાની પહેલા બહાર કાઢી લો, એની ક્યાંય જરૂર નથી. બરાબર? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin x પ્લસ h બાય 2 આ જે છે ઇન્ટુ sin h બાય 2 અપોન h બાય 2 આમ લખી શકાય. આ બગડો છે એ અહીંથી ઉડીને નીચે આવી ગયો, h ના છેદમાં આવી ગયો. આ sin h બાય 2 જેમ છે એમ જ, અને આ પદ છે એ અહીંયા લખેલું છે. હવે આવું શું કામ કરેલું છે, કારણ કે લક્ષની અંદર આપણે ભણી ગયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h બાય 2 અપોન h બાય 2 હોય તો એના બરાબર 1 લખી શકાય. જે લક્ષની અંદર ભણી ગયા છે તો આના બરાબર 1 લખી દો. હવે h બરાબર 0 મૂકી શકાય છે અહીંયા, કારણ કે h બરાબર 0 મૂકો તો છેદમાં 0 આવતો નથી. તો h બરાબર 0 મૂકી દો એટલે આવશે માઇનસ sin x 0 બાય 2.
આના બરાબર 1, આના બરાબર 0/2, 0/2 એટલે 0. સો માઇનસ સાઇન એક્સ ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. બીજા શબ્દોમાં કહીએ તો કોસ એક્સ એનું ડિફરન્શિએશન કરવું હોય, એનું વિકલન કરવું હોય તો એ આવશે માઇનસ સાઇન એક્સ. કોસ થીટાનું માઇનસ સાઇન થીટા ડિફરન્શિએશન થાય. આ આપણે યાદ રાખવાનું છે, આગળ જરૂર પડશે ઇક્વેશનની અંદર. આ એનું ડેરિવેશન છે. હવે છેલ્લું એક્ઝામ્પલ, 8મું એક્ઝામ્પલ. એમાં પેલું છે ફાઇન્ડ ડિફરન્શિએશન, નીચેનાનું વિકલન કરો. જો અહીંયા વ્યાખ્યાની મદદથી વિકલન કરો એવું લખેલું નથી, ખાલી એટલું જ લખેલું છે કે વિકલન કરો. તો આપણને તો આવડે છે કેવી રીતે કરવાનું. આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. y બરાબર x⁻n હોય તો dy/dx બરાબર n(x⁻n-1) થાય. તો અહીંયા પેલું પદ શું આવશે? dy/dx બરાબર પેલા તગડો જેમ છે એમ જ, પછી x⁻³ - 1 એટલે કે 2 -3 એઝ ઇટ ઇઝ, અને x² નો શું આવે? 2 × x + 25 એટલે કે અચળનું વિકલન 0 આવે. ડિફરન્શિએશન ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0. તો આને સાદુરૂપ આપો એટલે 3x² - 6x ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું, ડેફિનેશનની મદદથી ડિફરન્શિએશન શોધવાનું પૂછાયું હોય તો જ પેલા બધા લાંબા સ્ટેપ મૂકવાના. ખાલી એટલું પૂછાયું હોય કે વિકલન શોધો, ડિફરન્શિએશન શોધો, તો આ એક જ સ્ટેપની અંદર આ પ્રોબ્લેમ છે એ આપણને બધાને ગણતા આવડી જશે. તો મિત્રો બીજા ભાગની અંદર આના કરતા બીજા અગત્યના પ્રોબ્લેમ છે એ પણ ગણીશું. અને અહીંયા જે નીચે લિસ્ટ આપેલું છે એની અંદર મેથ્સ 2 સબ્જેક્ટનો સિલેબસ આપેલો છે. તો એની અંદર જેટલા વિડીયો છે એ તમે તૈયાર કરી શકો છો. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.